અમે પીછવી તળાવને કિનારે ભેગા થયા ભંગેશ્વર મંદિર મહાદેવે પંપિંગ સેટ દ્વારા કમાન્ડ એરિયાના ગામડા નથી એવા 2 ગામડામાં પંપિંગ સેટ દ્વારા પાણી આપવાના પ્રયત્ન સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટ દેવાના એના જે તે વખતે અધિકારીઓ આવે એને અમે રજૂઆત કરી કે ભાઈ આ ખોટું છે તો અહીંયા કીધું બરોબર છે તમારી વાત પણ તમે સરકારમાં રજૂઆત કરો એટલે એ 2 ગામમાં પાણી આપવાથી 12 ગામ બાવા થઈ જાય 12 ગામમાં અમારી પણ જમીનો આવેલી છે અમારા ગામનાની પણ જમીનો આવેલી છે પણ ત્યાં પાણી પૂગવું અશક્ય છે અને એને બદલે ખાલી આ ગેટ ખોલવામાં આવે તો આ 6-7 ગામમાં 5 જ મિનિટમાં પાણી પૂગે પાણી ખાલી થઈ જાય પીવા માટે ખેતી માટે પીવા માટે તો કોઈ જરૂર પીવા તો અમારે પણ પીવાનું પાણી ખાલી થાય તળાવ ખાલી થાય એટલે આ તળાવ બુરાઈ ગયેલું છે એમાં કમાન્ડ એરિયામાં આલીદર બોડવા મોરવડ જેટલા સોનપરા ડોળાસા ચીખલી આ બધા ગામને આનો સોર્સ મળે આ તળાવથી એટલો બધો ફાયદો છે ભાઈ દિલીપભાઈ કે આ પાણી ઓવરફ્લો થઈને પડે ને એટલે અહીંથી ઝાંઝરિયા સોનપરા બોડીદર થઈ ડોળાસા નીકળે ડોળાસાવાળા એ પાણીનું પમ્પિંગ સેટ દ્વારા ખાણીમાં નાખી અમે પહેલાં રજૂઆત કરી હતી ત્યારે એવું કીધું કે ભાઈ આ કરવામાં નહીં આવે તમને નુકસાન થાય એવું બંધ રાખવામાં આવશે એને પેલા 3 ગામ હતા એને 2 ગામ કરીને પાછું આવ્યું એટલે મેં પાછી રજૂઆત કરી તો કે હવે તમે પાછી સરકારમાં રજૂઆત કરો એટલે બધા ભૂખ હડતાલ પર ઉતરશું ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરશું અને આ યોજના કોઈ પણ ભોગે મરી મીટીને પણ આ યોજના અમે ચાલુ થવા નહીં દઈએ।